પેલો શાહરૂખ ખાનનો ડાયલોગ છે ને કે કોઈ પણ વસ્તુ તમે દિલથી ચાહો, સાચા દિલથી, તો આખી દુનિયા તમને એ વસ્તુ મેળવવામાં હેલ્પ કરે છે. એ વાત ખોટી નથી સાહેબ. તમારી ઈચ્છા શક્તિ મજબૂત હોવી જોઈએ, તમારું મનોબળ મજબૂત હોવું જોઈએ. મારો ઓખ્યો દેખો કિસ્સો છે. હું 12મીમાં હતો ને તો અમારી જોડે એક રાકેશ કરીને છોકરો ભણતો. તે 12માની પરીક્ષાઓ પૂરી થઈ ને પછી અમે લીધું પિક્ચર જોવા જઈએ. તો અમે પિક્ચર જોવા ગયા અને પિક્ચરમાં સાહેબ એક સીન હતો. એની અંદર હીરો છે ને એ મોંઘી ગાડી લઈને આવે છે 7 સ્ટાર હોટલમાં, અને જેવી ગાડી ઊભી રાખે છે ને એક જણો આવીને દરવાજો ખોલે છે, હીરો નીચે ઉતરે છે અને એને પેલો જે દરવાજો ખોલે છે ને એનો 500ની નોટ, એટલે એ ટાઈમે 100ની નોટ ચાલતી હશે, 100ની નોટ એટલે મોટા મોટી નોટ એને હાલે છે. શું તે આ વસ્તુ, આ સીન હારો રાકેશના મગજમાં ફિટ થઈ ગયો. તે ઇન્ટરવ્યૂમાં મને કે પેલો હીરો જેવો ગાડીમાંથી ઉતર્યો ને અને આખો સીન મારા મગજમાં ફિટ થયો, એ જગ્યાએ મારે પહોંચવું છે જીવનમાં એમ. તે અમે બધા હસ્યા કારણ કે એ ભણવામાં એટલો બધો નહોતો. મેં કીધું તું આ રીતે ઠીક છે હવે. તે પછી ગમે તે કારણ હોય અઠવાડિયામાં બેઠો છે ને ઘેરથી નાહી ગયો, જો કોઈને ખબર નહીં હો. તો પછી તો ખાસા વર્ષો થઈ ગયા, પણ હમણાં 5 વર્ષ પહેલાં હું ગામમાં ગયો ને ત્યારે કોકે વાત કરી કે પેલો રાકેશ છે ને એ તો ઘેરથી નાહી ગયો તો પણ બહુ મોટો માણસ બની ગયો છે, બોમ્બેમાં છે કે, અને પોતાનો ફ્લેટ લીધો છે અને બહુ સારું છે એને તો. મેં કીધું સારું કહેવાય. તે હમણાં 2 મહિના પહેલાં મારે બોમ્બે કોમ હતું, હું ગયો હતો ને એકદમ મને રાકેશ યાદ આવ્યો. તે મેં મારા ભાઈબંધ છે ને મગન, એને ફોન કર્યો. મેં કીધું આ રાકેશનું કોઈ એડ્રેસ ફોન નંબર મળે તો બોમ્બે આવ્યો છું, તો મેં કીધું એને મળીએ, જૂની વાતો બધી કરીએ, આમ મજા આવે એમ. જૂનો ભાઈબંધ ખરો ને અમારો. તે પછી એનો નંબર નહીં મળ્યો એટલે મને કે એને એડ્રેસ આપ્યું કે આ જગ્યાએ આવી જજે, બરાબર. તો હું તો જો સાહેબ, અને તમે જુઓ તો પેલું પિક્ચર મને તો યાદ આવી ગયું યાર, એવી જ 5 સ્ટાર હોટલ હો. એ મેં ત્યાં જઈને કીધું કે રાકેશભાઈ તારે કે હમણાં આવશે, બેસો. તે હું બેઠો હો, અને થોડી વાર થઈને એક કાળા કલરની રોયલ ગાડી આવી હો, અને એક ભાઈ ઉતર્યો, અને જેવો ઉતર્યો ને એક ભાઈ આવ્યો દોડતો તો દરવાજો ખોલ્યો, અને સાહેબ એને તો ખીચામાં હાથ નાખી અને પાકીટમાંથી 500ની નોટ જેને દરવાજો ખોલ્યો હતો ને ગાડીના, એના હાથમાં આલી. બોલો. મારી તો ઓખો બીની થઈ ગઈ, કારણ કે આનંદ થાય ને યાર, અમારો પાક્કો ભાઈબંધ અને આ સ્ટેજે પહોંચ્યો. એ એની મજબૂત મનોબળના હિસાબે ને, મહેનત વગર કશું મળતું નથી. મેં જોરથી બૂમ પાડીને રાકેશ, તે મારી હોમે જોઈને પછી આવ્યો દોડતો દોડતો મારી જોડે, ચા પાણી કર્યા, પછી બધી વાત કાઢી. મને કે જો મહારાજ સીધા 500 રૂપિયા આપી દીધા ને. મેં કીધું મેં જોયું યાર, મેં કીધું હું તો ખુશ થઈ ગયો. મેં કીધું ત્યાં મને કે રોજની આવી 10 ગાડીઓ આવે છે, 10 ગાડીને દરવાજા ખોલું એટલે સીધા 5000 મારે ઊભા થઈ ગયા. પગાર તો મારે એમને એમ પડી રહેશે. બોલો. એટલે સારું સપનું એને સાકાર કર્યું. પણ એક शाहरुख खान નો ડાયલોગ આતો છે કે કિસી ભી ચીજ કો દિલ સે ચાહો તો પૂરી કાયનાત ઉસે તુમસે મિલાને મેં લગ જાતી है.